हेलो फ्रेंड्स, विज्ञान અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરતા હતા કાર્બન અને તેના સંયોજનો। આની અંદર છેલ્લે લાસ્ટ વિડિયોમાં આપણે અભ્યાસ કર્યો હતો કે જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો કેવી રીતે બંધ બનાવી અને એકબીજા સાથે જોડાય છે, એટલે કે સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો। તો હવે આજે આપણે આ જ ચેપ્ટરની અંદર વલયો, શાખાઓ અને શૃંખલાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે કે કાર્બન સંયોજનો એકબીજા સાથે બંધ બનાવી અને શૃંખલા એટલે કે સાંકળ સ્વરૂપે, ત્યાર પછી શાખાઓ સ્વરૂપે અને વલયાકાર એટલે કે વર્તુળાકાર સ્વરૂપે એકબીજા સાથે બંધ બનાવી અને કેવી રીતે જોડાય છે। તો ચાલો જોઈએ, આપણે શરૂઆત કરીએ કે આ કાર્બન સંયોજનો છે એ એકબીજા સાથે જોડાણ કેવી રીતે કરશે। તો કે પહેલું આવશે શૃંખલા સ્વરૂપે, ત્યાર પછી તો કે શાખાઓ સ્વરૂપે અને ત્યાર પછી તો કે એ લોકો વલયો સ્વરૂપે ગોઠવાય છે। તો જોવો જોઈએ કે કાર્બન સંયોજનો એકબીજા સાથે બંધ બનાવી અને શૃંખલા સ્વરૂપે પણ ગોઠવાય છે, શાખાઓ સ્વરૂપે પણ ગોઠવાય છે અને વલયો સ્વરૂપે પણ ગોઠવાય છે। તો અગાઉ જે આપણે અભ્યાસ કર્યો છે એની અંદર આપણે 1, 2 અને 3 કાર્બન ધરાવતા જે સંયોજનો છે, મિથેન, ઇથેન અને પ્રોપેન, આના વિશેનો અભ્યાસ કર્યા છે। તો શું આ કાર્બન સંયોજનો છે એ માત્ર 1, 2 કે 3 કાર્બન જ ધરાવતા હોય? તો કે ના, એવું હોતું નથી। કાર્બન સંયોજનો છે એ ઘણા બધા કાર્બન પરમાણુઓ ધરાવતા હોય છે। એમાંથી જે શરૂઆતના 6 કાર્બન સંયોજનો છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે સંયોજનોની અંદર 1 થી 6 કાર્બન પરમાણુઓ આવતા હોય। તો ચાલો જોઈએ, હવે આપણે એનું કોષ્ટક જોઈએ। એમાં પહેલા આવશે કાર્બન પરમાણુની સંખ્યા, ત્યાર પછી એ સંયોજનનું નામ, એનું સૂત્ર અને બંધારણ। આ તમારે કોષ્ટક યાદ રાખવાનું છે। તો પહેલા આવશે કાર્બન પરમાણુની સંખ્યા। શું આવશે? કાર્બન પરમાણુની સંખ્યા, ત્યાર પછી એ સંયોજનનું નામ, એનું સૂત્ર અને છેલ્લે આવશે એનું બંધારણ। હવે જો બરોબર ધ્યાન આપજો અહીંયા, તો કે કાર્બન પરમાણુની સંખ્યા 1 હોય તો એ સંયોજનનું નામ મિથેન થાય। શું થાય? મિથેન થાય। હવે આ મિથેનનું સૂત્ર શું થાય? તો કે CH4। મિથેનનું સૂત્ર શું થાય? તો કે CH4। હવે અહીં જોવું જોઈએ કેટલા કાર્બન પરમાણુ છે, તો કે 1 જ છે, એટલે જો આ કાર્બન પરમાણુની સંખ્યામાં કેટલા આવ્યા? તો કે 1। હવે જોઈએ એનું બંધારણ, તો કે આ એક કાર્બન પરમાણુ છે એમાં હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે? તો કે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે આ કાર્બન પરમાણુની સંયોજકતા અહીંયા થઈ જાય છે આ પૂર્ણ। આ એનું બંધારણીય સૂત્ર છે। શું થયું? બંધારણીય સૂત્ર। ત્યાર પછી આપણે જોઈએ તો કે જેમાં 2 કાર્બન પરમાણુની સંખ્યા હોય। કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2। તો એનું સામાન્ય નામ શું થાય? તો કે ઇથેન। શું થાય? ઇથેન। તો ઇથેન છે તેમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2। તો આનું સૂત્ર શું થાય ઇથેનનું? તો કે C2H6। 2 કાર્બન અને 6 હાઇડ્રોજન। હવે આપણે આનું બંધારણ દોરીએ તો જો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 2। તો સૌપ્રથમ છે એ બંને કાર્બન પરમાણુને એકબીજા સાથે જોડી દેવાના રહેશે। હવે જો તો કે જેટલી સંયોજકતા એની બાકી રહે છે એ બધી હાઇડ્રોજન વડે પૂર્ણ કરવાની છે। તો આ પ્રથમ કાર્બન જુઓ એ બીજા કાર્બન સાથે એક બંધ સાથે જોડાયેલો છે, તો હજી એની 3 સંયોજકતા બાકી રહે। કેટલી? તો કે 3। ત્યાં આપણે જોઈ લઈએ હાઇડ્રોજન, એટલે આ પ્રથમ કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ પૂર્ણ। હવે બીજા કાર્બન ઉપર જઈએ તો કે એ કાર્બન છે આ પ્રથમ નંબરના કાર્બન સાથે એક બંધથી જોડાયેલો છે, તો હજી એની કેટલી સંયોજકતા બાકી રહે? તો કે 3।
એને આપણે હાઇડ્રોજન વડે કરી દઈએ પૂર્ણ. તો જોવું જોઈએ ટોટલ કાર્બનની સંખ્યા કેટલી, તો કે 2. હાઇડ્રોજન તો કે 1 2 3 4 5 ને 6 એ 6 હાઇડ્રોજન થઈ જાય છે પૂર્ણ. આ થઈ ગયું ઇથેનનું બંધારણ. ત્યાર પછી આપણે જોઈએ તો કે મિથેન, ઇથેન અને પ્રોપેન. પ્રોપેનમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, તો કે 3 અને એનું નામ શું થાય, તો કે પ્રોપેન. પ્રોપેનમાં કાર્બન કેટલા, તો કે 3. હાઇડ્રોજન કેટલા, તો કે 8. 3 કાર્બન અને 8 હાઇડ્રોજન. હવે એનું બંધારણીય સૂત્ર દોરીએ તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, તો કે 3 છે. તો પ્રથમ એ 3 કાર્બન પરમાણુઓ છે એને સિંગલ બોન્ડ વડે જોડી દેવાના. હવે એની સંયોજકતા પૂર્ણ કરીએ તો પ્રથમ કાર્બન છે એ બીજા નંબરના કાર્બન સાથે એક બંધથી જોડાયેલો છે, તો એની કેટલી સંયોજકતા બાકી રહેશે, તો કે 3. એને આપણે હાઇડ્રોજન વડે કરી દઈએ પૂર્ણ. થઈ ગયું. હવે આ બીજો નંબરનો કાર્બન છે એ જુઓ તો કે આ બીજા નંબરનો કાર્બન છે બાજુના બંને કાર્બન સાથે એક બંધ વડે જોડાયેલો છે, એટલે એની 2 સંયોજકતા સંતોષાય છે, 2 સંયોજકતા બાકી રહે છે, એને આપણે જોડી દઈએ હાઇડ્રોજન વડે. છેલ્લો કાર્બન છે એ એક બંધ ધરાવે છે અને 3 સંયોજકતા બાકી રહે છે, એને આપણે પૂર્ણ કરી દઈએ હાઇડ્રોજન વડે. હવે જુઓ અંદર તો કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ 3 કાર્બન સાથે જોડાઈ ગયા. ટોટલ 3 કાર્બન 1 2 અને 3. એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાણા છે, જુઓ 1 2 3 4 5 6 7 ને 8. જોવું જોઈએ આ સૂત્ર C3H8 પૂર્ણ થઈ ગયું, તો કે હા. એવી જ રીતે હવે આપણે આગળ જોઈએ તો કે 4 કાર્બન પરમાણુ ધરાવતું સંયોજન, તો કે એની અંદર કાર્બન પરમાણુની સંખ્યા કેટલી, તો કે 4. તો હવે એને કહેવાય શું, તો કે બ્યુટેન કહેવાય. શું કહેવાય, બ્યુટેન. એનું સૂત્ર શું થાય, તો કે C4H10. C4H10. તો એમાં 4 કાર્બન અને 10 હાઇડ્રોજન આવેલા હશે. તો 4 કાર્બનને પ્રથમ આપણે સિંગલ બોન્ડ વડે એકબીજા સાથે જોડી દઈએ. હવે એની સંયોજકતા પૂર્ણ કરીએ આપણે તો કે પહેલો કાર્બન છે એક બંધ ધરાવે છે, 3 સંયોજકતા એની બાકી રહે છે, એટલે એને હાઇડ્રોજન વડે સંતોષી દઈએ. 4 સંયોજકતા એની થઈ ગઈ પૂર્ણ. બીજો કાર્બન છે એ બે બાજુ એક બંધ ધરાવે છે, 2 સંયોજકતા એની બાકી રહે છે, તેને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ. ત્રીજો કાર્બન છે એ 2 બંધ ધરાવે છે, 2 સંયોજકતા બાકી રહે છે, એને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ. અને ત્રીજો કાર્બન છે એ જો એક જ બાજુ છે આ કાર્બન સાથે જોડાયેલો છે, હજી એની ટોટલ 3 સંયોજકતા બાકી છે, જેને આપણે હાઇડ્રોજન વડે કરીએ પૂર્ણ. એટલે હવે જોવો જોઈએ આની અંદર તો કે 1 2 3 ને 4 કાર્બન પરમાણુ. હાઇડ્રોજન ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 હાઇડ્રોજન થઈ ગયા, તો કે હા. આ કોનું સૂત્ર થયું, તો કે બ્યુટેનનું થયું. કે જેટલા કાર્બન પરમાણુ છે એને સિંગલ બંધ વડે જોડી દેવાના, બાકી જેટલી સંયોજકતા વધે એને હાઇડ્રોજન વડે કરી દેવાની છે પૂર્ણ. અને બ્યુટેન પછી હવે 5 કાર્બન ધરાવતું અન્ય સંયોજન આવે છે પેન્ટેન. કયું આવે છે, પેન્ટેન. તો પેન્ટેનનું સૂત્ર શું થાય, તો કે C5H12. 5 કાર્બન અને 12 હાઇડ્રોજન. તો પેલા આ 5 કાર્બન સંયોજનો છે એને એકબીજા સાથે સિંગલ બંધથી જોડી દઈએ. 1 2 3 4 અને 5. હવે એની સંયોજકતા આપણે પૂર્ણ કરીએ તો પ્રથમ કાર્બન છે એ અન્ય કાર્બન સાથે એક બંધથી જોડાયેલો છે, વાહે વધે છે 3 સંયોજકતા. એની કેટલી વધશે, તો કે 3. એને આપણે હાઇડ્રોજન વડે સંતોષી દઈએ. એટલે આ પ્રથમ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ. હવે બીજો, ત્રીજો અને ચોથો કાર્બન જો બે બાજુ એક બંધ ધરાવે છે, તો એની 2 સંયોજકતા પૂર્ણ થાય છે, સંતોષાય છે, 2 સંયોજકતા બાકી રહે છે, તો એ બંને સંયોજકતાને આપણે હાઇડ્રોજન વડે કરી દઈએ પૂર્ણ. તો આ 3 કાર્બન છે એ જો 4 સંયોજકતા પૂર્ણ થઈ જાય છે, તો કે 2 હાઇડ્રોજન ને બે બાજુ એક કાર્બન. આમાં પણ એમ થાય છે, આમાં પણ એમ થાય છે. એટલે પ્રથમ જે 4 કાર્બન છે એની સંયોજકતા થઈ ગઈ પૂર્ણ. હવે છેલ્લો કાર્બન છે એ એક બંધ સાથે આ કાર્બન સાથે જોડાયેલો છે, હજી એની 3 સંયોજકતા બાકી રહે છે, જેને આપણે હાઇડ્રોજન વડે સંતોષી દઈએ છીએ. તો જો
1 2 3 4 ને 5 કાર્બન અને હાઇડ્રોજન ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હાઇડ્રોજન અને 5 કાર્બન. હજી એક એવું સંયોજન જોઈએ આપણે છઠ્ઠું. તો છઠ્ઠું સંયોજન આવશે હેક્ઝેન. કયું આવશે? હેક્ઝેન. તો આ હેક્ઝેન ની અંદર કાર્બન પરમાણુની સંખ્યા 6 અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 14 હોય છે. 6 કાર્બન અને 14 હાઇડ્રોજન. તો એનું બંધારણીય સૂત્ર દોરીએ તો કાર્બનની સંખ્યા તો કે 6. 1 2 3 4 5 અને 6. આ 6 કાર્બન પરમાણુ થઈ ગયા. હવે એની જેટલી સંયોજકતા બાકી રહે છે એને આપણે હાઇડ્રોજન વડે સંતોષી દઈએ. આ વચ્ચેના જેટલા કાર્બન હશે એ બંને બાજુ આગળ અને પાછળ એક એક બંધ દ્વારા કાર્બન સાથે જોડાયેલા હશે એટલે એની બબે સંયોજકતા જ બાકી રહે છે. જ્યારે પ્રથમ અને છેલ્લો કાર્બન હશે એ એક બાજુથી ને જ અન્ય કાર્બન સાથે જોડાયેલા હશે એટલે એની 3 સંયોજકતા બાકી રહે. તો જેટલા કાર્બન વચ્ચે આવે છે એ કાર્બન પરમાણુઓ બબે સંયોજકતા છે એ ધરાવતા હશે, બબે ઇલેક્ટ્રોન ધરાવતા હશે. એ બે બાજુ છે એક એક બંધ આવેલા હશે એટલે એને બબે હાઇડ્રોજનની જરૂરિયાત રહેશે. જ્યારે છેલ્લો અને પહેલો કાર્બન પરમાણુ છે એની 3 સંયોજકતા બાકી રહે છે. હવે આને યાદ કેવી રીતે રાખવું? જો તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ને હેક્ઝેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન ને હેક્ઝેન. મિથેનમાં કેટલા કાર્બન? તો કે 1. ઇથેનમાં કેટલા કાર્બન? 2. પ્રોપેનમાં કેટલા કાર્બન? 3. બ્યુટેનમાં કેટલા કાર્બન? 4. પેન્ટેનમાં કેટલા કાર્બન? 5. અને હેક્ઝેનમાં કેટલા કાર્બન? તો કે 6. એક એક કાર્બનનો વધારો થતો જાય છે. હવે યાદ રાખજો કે જેમ જેમ તમે નીચે તરફ જાઓ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, નોનેન, ડોકેન, બરાબર, તો એમ એક એક કાર્બનનો વધારો થતો જશે અને સાથે સાથે બબે હાઇડ્રોજનનો વધારો થાય. જો મિથેનમાં હાઇડ્રોજનની સંખ્યા 4, ઇથેનમાં હાઇડ્રોજનની સંખ્યા 6, પ્રોપેનમાં હાઇડ્રોજન 8, બ્યુટેનમાં 10, પેન્ટેનમાં 12, હેક્ઝેનમાં 14. તો જેમ આગળ જઈએ તેમ એક એક કાર્બન અને બબે હાઇડ્રોજનનો વધારો થતો જાય છે. અને એના બંધારણીય સૂત્ર દોરવા હોય તો શું કરવાનું? તો કે જેટલા કાર્બન છે એ બધાય કાર્બનને સિંગલ બંધ વડે દર્શાવી દેવાના. પહેલો અને છેલ્લો કાર્બન છે એની 3 સંયોજકતા બાકી રહેશે. જ્યારે વચ્ચેના જેટલા કાર્બન હશે એની બબે સંયોજકતા બાકી રહે છે. પછી એક કાર્બનની જેટલી પણ સંયોજકતા બાકી રહેતી હોય એને આપણે હાઇડ્રોજન વડે સંતોષી દેવાની છે. હવે અહીંયા આપણે એક 4 કાર્બન ધરાવતું સંયોજન જોઈએ તો એ બ્યુટેન છે. કોણ છે? બ્યુટેન છે. તો હવે આપણે બ્યુટેનનું બંધારણીય માળખું દોરવું હોય, જુઓ બ્યુટેન, તો બ્યુટેનનું મારે બંધારણીય માળખું દોરવું હોય તો એ કેવી રીતે દોરાય? તો કે જુઓ આવી રીતે દોરાય. 1 2 3 અને 4 આ બ્યુટેન. બ્યુટેનનું માળખું દોરવું હોય તો બ્યુટેનમાં કેટલા કાર્બન પરમાણુ છે? 4 કાર્બન પરમાણુ. તો હવે હું આ જ માળખું છે એ અન્ય સ્વરૂપે પણ દોરી શકું. કેવી રીતે? તો કે જુઓ આ પ્રથમ કાર્બન, આ બીજો કાર્બન, એની સાથે આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. જોજો આવી રીતે દોરાય કે ન દોરાય? હા, દોરાઈ શકે છે. હવે આ જે બંધારણ છે એને શૃંખલા સ્વરૂપનું બંધારણ કહેવાય, સાંકળ જેવું. આ બંધારણ છે એને શાખીય બંધારણ કહેવાય. શાખાઓ ધરાવે છે. શાખાઓ મતલબ ડાળીઓ, કે જો જે શાખાઓ ધરાવે છે. હવે આને આપણે જે સંયોજકતા છે સંયોજકતા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ એટલે કે જેટલી સંયોજકતા બાકી રહે છે એને આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ તો આના બંધારણ આ પ્રમાણે થશે. આ પ્રથમ કાર્બન છે તો 3 સંયોજકતા બાકી રહે એટલે એને હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ. આ બીજો કાર્બન છે એની 2 સંયોજકતા બાકી રહે જે હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ. ત્રીજા કાર્બનની 2 સંયોજકતા બાકી રહે એને હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ. અને જે ચોથો કાર્બન છે એની 3 સંયોજકતા બાકી રહેશે એટલે એને પણ આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ. હવે આ જો શાખીય બંધારણની અંદર
તો કે પ્રથમ કાર્બન છે એ પ્રથમ કાર્બનને એક બંધ આવેલો છે તો હજી એની 3 સંયોજકતા બાકી રહેશે એટલે 3 3 ને હાઇડ્રોજન વડે સંતોષી દઈએ આ કાર્બન છે વચ્ચેનો એમાં જુઓ 1 2 અને 3 બંધ આવેલા છે 3 બાજુએથી કાર્બન એની સાથે જોડાયેલો છે તો હજી એની એક બંધારણ બાકી રહેશે એક સંયોજકતા બાકી રહેશે એટલે આપણે ત્યાં જોડી દીધું હાઇડ્રોજન તો જો 1 2 3 અને 4 આ વચલા કાર્બનની 4 સંયોજકતા થઈ જાય છે પૂર્ણ હવે વાહવિધા છેલ્લા બે કાર્બન સંયોજનો તો એક બાજુથી બને છે એ કાર્બન સાથે જોડાયેલા છે તો એની હજી 3 સંયોજકતા બાકી રહે છે એને આપણે જોડી દઈએ હાઇડ્રોજન વડે એકી પૂર્ણ ત્યાર પછી આ કાર્બન છે એ એક બંધ સાથે આ કાર્બન સાથે જોડાયેલો છે તો બાકી કેટલી સંયોજકતા વધશે તો કે 3 એને પણ આપણે હાઇડ્રોજન વડે જોડી દઈએ હવે તમે આ બંને સંયોજનો છે એને જરા ધ્યાનથી જુઓ તો કે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી તો કે 4 આમાં તો કે 1 2 3 અને 4 તો બંને બંધારણની અંદર કાર્બનની સંખ્યા 4 હવે ગણીએ હાઇડ્રોજન તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 આમાં હાઇડ્રોજન ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 તો આ બંને બંધારણમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી તો કે 10 કાર્બનની સંખ્યા કેટલી તો કે 4 તો એવા કોઈ કાર્બન સંયોજનો હોય કે જેના બંધારણીય સૂત્ર કેવા હશે તો કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના બંધારણ કેવા હોય તો કે અલગ અલગ બંનેનું બંધારણ જોવું જોઈએ તો કે એક શૃંખલા સ્વરૂપે છે એક શાખિત સ્વરૂપે છે તો એવા કાર્બન સંયોજનો કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંનેના બંધારણ જુદા જુદા હોય તો એવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે બેના બંધારણ કેવા અલગ અલગ પણ બેના આણ્વીય સૂત્ર C4H10 C4H10 બંધારણીય સૂત્ર કેવા છે તો કે બંનેના સમાન છે તો એવા કોઈ પણ કાર્બન સંયોજનો કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણ અલગ અલગ પ્રકારના હોય તો એવા સંયોજનોને શું કહેવામાં આવે છે તો કે બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે યાદ રાખજો આ વ્યાખ્યા છે બંધારણીય સમઘટકોની તો આ જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો શૃંખલા સ્વરૂપે પણ હોય છે અને શાખાઓ સ્વરૂપે પણ હોય છે આ ઉપરાંત ઘણા કાર્બન સંયોજનો છે એ વલય સ્વરૂપે એટલે કે વર્તુળાકાર સ્વરૂપે પણ ગોઠવાયેલા હોય છે દાખલા તરીકે સાયક્લોહેક્સેન સાયક્લોહેક્સેન ની અંદર જે કાર્બનના 6 પરમાણુઓ હશે એ 6 પરમાણુ છે એ એકબીજા સાથે વલય સ્વરૂપે એટલે કે વર્તુળાકાર સ્વરૂપે ગોઠવાયેલા હશે કે જેનું સૂત્ર C6H12 થાય છે જોવું જોઈએ સાયક્લોહેક્સેન સાયક્લોહેક્સેન આ સાયક્લોહેક્સેન છે એ સાયક્લોહેક્સેન નું સૂત્ર C6H12 થાય છે તો આ જો આ બંધારણ કયું તો કે શૃંખલા સ્વરૂપનું આ બંધારણ તો કે શાખિત સ્વરૂપનું હવે આવે છે વલય સ્વરૂપનું બંધારણ એટલે કે કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુઓ એકબીજા સાથે વર્તુળાકાર સ્વરૂપે એટલે કે વલય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે એનું એક્ઝામ્પલ આપ્યું છે સાયક્લોહેક્સેન તો સાયક્લોહેક્સેન ની અંદર કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 6 છે કેટલી છે 6 અને સામે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 12 છે તો આપણે એનું બંધારણ દોરીએ છીએ તો કાર્બન પરમાણુની સંખ્યા કેટલી તો કે 6 તો 1 2 3 4 5 અને આ 6 જોવું જોઈએ 6 કાર્બન પરમાણુ થઈ ગયા અને એનું બંધારણ કેવું થયું તો કે વલય સ્વરૂપનું થયું પાસે આવી રીતે હા બની શકે છે હવે આપણે જેટલી એની સંયોજકતા બાકી રહે છે એ સંયોજકતા પૂર્ણ કરીએ તો કે આ કાર્બન છે એ બે બાજુ એક એક બંધ ધરાવે છે તો હજી એમાં કેટલા હાઇડ્રોજન બાકી રહેશે તો બે સંયોજકતા બાકી રહે એટલે બે હાઇડ્રોજન આવે તો બંને હાઇડ્રોજન વડે એની સંયોજકતા કરી દઈએ પૂર્ણ એવી જ રીતે આ કાર્બનમાં બે બંધ છે અને બે
સંયોજકતા બાકી રહે છે, હાઇડ્રોજન વડે કરીએ પૂર્ણ। આ કાર્બનના 2 બંધ આવેલા છે, 2 સંયોજકતા બાકી રહે એટલે હાઇડ્રોજન વડે કરી દઈએ પૂર્ણ। આ કાર્બનની અંદર પણ એવી જ રીતે થશે કે 2 સંયોજકતા છે, 2 હાઇડ્રોજન વડે એને પૂર્ણ કરી દઈએ। આ કાર્બનની અંદર પણ એમ જ બનશે અને આ છેલ્લો કાર્બન છે એમાં પણ 2 બંધ આવેલા છે અને 2 સંયોજકતા બાકી રહે છે કે જેથી કરી અને આપણે એને હાઇડ્રોજન વડે સંતોષી દઈએ છીએ। તો ટોટલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે તો કે 6। હવે ગણીએ હાઇડ્રોજન તો કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જો જે 12 હાઇડ્રોજન છે તો કે હા। તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કાર્બન સંયોજનો છે એ શૃંખલા સ્વરૂપે એટલે કે સાંકળ સ્વરૂપે પણ હોઈ શકે છે। આ ઉપરાંત શાખિત સ્વરૂપે એટલે કે શાખાઓ સ્વરૂપે પણ હોઈ શકે છે। આ ઉપરાંત એ વલય સ્વરૂપે પણ હોઈ શકે છે। હવે આનું ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરવાનું આપણે કહી તો તમે દોરી શકો તો કે હા 6 કાર્બન પરમાણુ છે એકબીજા સાથે વલય સ્વરૂપે ગોઠવાયેલા હશે અને એની અંદર બબે હાઇડ્રોજન છે એ ગોઠવાયેલા હશે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે। તો વલય સ્વરૂપે વર્તુળાકાર સ્વરૂપે 6 કાર્બન વચ્ચે એક ઇલેક્ટ્રોનની થઈ હશે ભાગીદારી એટલે એક કાર્બન પરમાણુ છે અન્ય 2 કાર્બન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ગોઠવાય છે એટલે 2 ઇલેક્ટ્રોન થઈ ગયા પૂર્ણ એટલે 2 સંયોજકતા પૂર્ણ થઈ ગયા। હવે આને વધે છે 2 સંયોજકતા તો એ બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 2 હાઇડ્રોજન સાથે જોડાઈ ગઈ છે જેના કારણે કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ જાય છે। 2 સંયોજકતા 2 કાર્બન પરમાણુ વડે અને 2 સંયોજકતા 2 હાઇડ્રોજન પરમાણુ વડે જોડાઈને પૂર્ણ થઈ શકે છે। હવે આ જે શૃંખલા અથવા તો શાખિત કે વલય સ્વરૂપના જે કાર્બન સંયોજનો છે એ કાર્બન સંયોજનો સંતૃપ્ત પણ હોઈ શકે છે અને અસંતૃપ્ત પણ હોઈ શકે છે। એટલે કે એ સંયોજનોની અંદર એક બંધ પણ આવેલો હોય છે અને દ્વિબંધ કે ત્રિબંધ પણ આવેલા હોય છે। અહીં જેટલા કાર્બન સંયોજનો જોઈએ આપણે એ બધા એકલ બંધ ધરાવતા હતા સિંગલ બોન્ડ પણ બધાની અંદર ફરજિયાત આવું જ હોય એવું જરૂરી નથી। ઘણા બધા સંયોજનોની અંદર 2 કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ પણ હોઈ શકે છે અને ત્રિબંધ પણ હોઈ શકે છે। એટલે કે કાર્બન સંયોજનો સંતૃપ્ત પણ હોઈ શકે છે અને અસંતૃપ્ત પણ હોઈ શકે છે। દાખલા તરીકે બેન્ઝીન પણ બેન્ઝીન આ બેન્ઝીન છે એ બેન્ઝીનનું સૂત્ર C6H6 થાય। શું થાય C6 અને H6। હવે આની અંદર જે કાર્બન પરમાણુઓ જોડાયેલા હશે એમાંથી જો કાર્બનની સંખ્યા કેટલી છે તો કે 6 તો આમાંથી 3 કાર્બન પરમાણુઓ છે એ ડબલ બંધ વડે અને 3 કાર્બન પરમાણુઓ હોય એ સિંગલ બંધ વડે જોડાયેલા હોય। હું હવે આનું બંધારણ દોરું તો આ બેન્ઝીનનું બંધારણ કંઈક આ પ્રકારનું થશે કે એક કાર્બન પછી બીજો ત્રીજો ચોથો પાંચમો અને આ છઠ્ઠો આ પ્રકારે થઈ ગયા। તો કે આ 6 કાર્બન પરમાણુ આવી જાય છે પણ એમાં જુઓ હાઇડ્રોજન કેટલા છે તો કે 6 જ હાઇડ્રોજન છે। 6 કાર્બન ને 6 હાઇડ્રોજન તો અહીંયા શું થશે તો કે આ 2 કાર્બન પરમાણુ છે એ એકબીજા સાથે ડબલ બંધથી જોડાયેલા હોય છે। એક મૂકીને એક શું કરવાનું છે એક મૂકી અને એક કાર્બન પરમાણુ 1 2 3 4 5 ને 6 તો કે અહીંયા આપણે એક વધારાનો બંધ દોરી દીધો છે। આવી રીતે તો કે જો આ 2 કાર્બન પરમાણુ છે એની વચ્ચે ડબલ બોન્ડ આવે છે અને સિંગલ બોન્ડ વળી ડબલ બંધ સિંગલ બંધ ડબલ બંધ સિંગલ બંધ તો એક મૂકી અને એક કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે દ્વિબંધ દ્વારા જોડાયેલો હોય છે। તો આને આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ। શા માટે તો કે બધા એકબીજા સાથે સિંગલ બંધ દ્વારા જોડાયેલા છે। આ બેન્ઝીન છે એ અસંતૃપ્ત કાર્બન સંયોજન છે। કેમ તો કે આ 2 કાર્બન સંયોજનો વચ્ચે જોવો જોઈએ તમે 2 કાર્બન પરમાણુ વચ્ચે ડબલ બંધ આવેલો છે। હવે આપણે એની અંદર ગોઠવીએ હાઇડ્રોજન તો કે જોજો
આ પ્રથમ કાર્બન છે એ 3 બંધ ધરાવે છે, 2 આ બાજુ ને 1 આ બાજુ. તો હવે એમાં એક જ સંયોજકતા બાકી રહે જે આપણે હાઇડ્રોજન વડે કરીએ છીએ પૂર્ણ. તો કે 1 2 3 અને 4 એમ ચારે ચાર સંયોજકતા પૂર્ણ થઈ જાય. બીજા નંબરનો કાર્બન જુઓ તો કે 1 2 ને 3 બંધ આવેલા છે, તો હજી એક સંયોજકતા બાકી રહે એ હાઇડ્રોજન વડે પૂર્ણ કરીએ. ત્રીજો તો કે 1 2 ને 3 બંધ છે અને ચોથી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય. આ કાર્બન તો કે 2 બંધ ની આ ત્રીજો બંધ અને ચોથી સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ. આ કાર્બન છે તો 2 બંધ ધરાવે છે, એક બંધ આ ટોટલ 3 બંધ અને એક સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય. આ છેલ્લો કાર્બન છે તો 2 બંધ અને એક ત્રીજો 3 બંધ ધરાવે છે અને છેલ્લી ચોથી સંયોજકતા વધે છે એ હાઇડ્રોજન વડે થાય છે પૂર્ણ. તો હવે જો 1 2 3 4 5 ને 6 ટોટલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6. 1 2 3 4 5 ને 6 કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6. 6 કાર્બન અને 6 હાઇડ્રોજન છે એ બેન્ઝીનના બંધારણીય સૂત્રની અંદર આવેલા હોય છે. આ બેન્ઝીનનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આણ્વીય સૂત્ર પણ યાદ રાખવાનું છે અને બંધારણીય સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. તો આવી જ રીતે આ કાર્બન સંયોજનો છે એ સિંગલ બંધ પણ ધરાવી શકે છે, ડબલ બંધ પણ ધરાવી શકે છે અને ટ્રિપલ બંધ પણ ધરાવી શકે છે. તો એવા કાર્બન સંયોજનો કે જે કાર્બન સંયોજનોની અંદર માત્ર કાર્બન અને હાઇડ્રોજન જ આવેલા હોય, તો એવા કાર્બન સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. કે જે કાર્બન સંયોજનોમાં આખું જે સંયોજન છે એમાં માત્ર હાઇડ્રોજન ને કાર્બન બાકીનું કોઈ પણ તત્વ હોય નહીં, તો એવા જે સંયોજનો છે એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. કે જે સંયોજનોમાં માત્ર ને માત્ર હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય તો એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. હવે આ સંયોજનો છે એ સંતૃપ્ત પણ હોઈ શકે છે અને અસંતૃપ્ત પણ હોઈ શકે છે. તો સંતૃપ્ત કાર્બન સંયોજનો હોય કે જે સિંગલ બંધ ધરાવતા હોય તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય છે. કે જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ એટલે કે એક જ બંધ આવેલો હોય તો તે હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહેવાય? તો કે આલ્કેન. શું કહેવાય? આલ્કેન. જો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન એ બધાને શું કહેવાય? આલ્કેન સંયોજનો. શા માટે? તો કે બધાની વચ્ચે એક જ બંધ આવેલો હોય. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને પાછા બે ભાગ પડશે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર દ્વિબંધ આવેલા હોય તેને આલ્કીન કહેવામાં આવે છે. શું કહેવાય છે તેને? આલ્કીન. તો આલ્કીનમાં કેટલા બંધ હશે? દ્વિબંધ. અને જે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલા હોય, 3 બંધ આવેલા હોય તો એવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહેવાય છે. શું કહેવાય? આલ્કાઇન. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં એક બંધ આવેલો હોય તો એને આલ્કેન કહેવાય છે. એ આલ્કેન એક બંધ ધરાવે છે એટલે એનો સમાવેશ કોની અંદર થાય? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. આલ્કેન ને આલ્કાઇન છે ડબલ ને ટ્રિપલ બોન્ડ ધરાવે છે તો એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. કે જે કાર્બન અને જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. અને જે સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ એટલે કે 3 બંધ આવેલા હોય તો એવા જે સંયોજનો હોય એને આલ્કાઇન સંયોજનો કહેવાય છે. તો યાદ રાખજો કે આલ્કેનનો સમાવેશ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં, આલ્કીન અને આલ્કાઇનનો સમાવેશ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર થાય છે. હવે જુઓ તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન બધામાં સિંગલ બંધ છે તો એનો સમાવેશ આલ્કેનની અંદર થાય. હવે એવી જ રીતે ઇથીન ને પ્રોપીન ને બ્યુટીન ને પેન્ટીન ને હેક્ઝીન ને એ બધા હોય તો એની અંદર દ્વિબંધ આવેલા હોય તો એ બધાનો સમાવેશ આલ્કીનની અંદર થાય. અને પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન એવી રીતે હોત
તો એ બધાની અંદર ટ્રિપલ બોન્ડ આવેલા હોત તો એવા જે કાર્બન સંયોજનો હોત તો એને આપણે શું કહેત તો કે આલ્કાઇન સંયોજનો કહેવાય. તો યાદ રાખજો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો હોય એમાં એક જ બંધ હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો હોય તેમાં દ્વિબંધ પણ હોઈ શકે છે અને ત્રિબંધ પણ હોઈ શકે છે. જો એક બંધ હોય તો એને આલ્કેન કહેવાય, દ્વિબંધ હોય તો એને આલ્કીન કહેવાય અને ત્રિબંધ હોય તો એને આલ્કાઇન કહેવામાં આવે. બરાબર છે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે આ નામકરણ જે છે એ નામકરણને 1 થી 6 કાર્બન પરમાણુ ધરાવતા જે સંયોજનો હોય છે એ સંયોજનો, એની શૃંખલાઓ, શાખાઓ અને વલય સ્વરૂપના બંધારણ આજે આપણે પૂર્ણ કર્યા છે. તો હવે આવી જ રીતે આપણે આ જ ચેપ્ટરમાં એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું. થેન્ક યુ.